ચૂંટણી લડવી પડશે. કેમ કે જેનાથી બનાસકાંઠો આખો ડરે છે એને તમે સારી રીતે જાણો છો અને એમની હવે ચૂંટણી લડવાનો સૌથી અનુભવ તમને છે. એટલા માટે કરીને કે તમારી ચૂંટણી લડવાની કીધું. તમે જે તોપની વાત કરો છો ને એ તોપને તો હું ગણતી જ નથી મારી જિંદગીમાં, અને એ અનેક વખત કરી બતાવ્યું છે, આવનાર સમયમાં કરી બતાવું છું. અને હિંમત હોય તો સામે આવે, એમાં બીજાને આગળ નાના માણસ આમાં ના કરો રાય. યુદ્ધ તો સીધું જ હોય, લાઈવ A to Z. એમાં ઘડીક આને આગું કરે ને આને આગું કરે ને આની પાસે બોલાવે. અમે કોઈ સમાજ, અમે બધા જ સમાજનું સન્માન કરીએ છીએ અને બધા સમાજનું સન્માન કરીએ ત્યારે અમારાથી નાનો માણસ અમારા માટે ગમે એ બોલે ને તો એનો અમારે પ્રતિકાર ના આપવાનો હોય, એની અમારે કોઈ ગંભીરતા ના લેવાની હોય. હવે હંમેશા યુદ્ધ એ સમકક્ષ અથવા તો એના ઉપરના નું હોવું જોઈએ અને તો જ યુદ્ધ લડવાની મજા આવે. એટલે હું તો હર હંમેશા કહું કે તમારે કોઈના બાપની બીક રાખવાની નથી. મને રાજકારણમાં નફો થાય કે નુકસાન થાય, આ તમે બધા બેઠા છો. મારે અહીંયા 5 વેપારી કે કોઈ વ્યક્તિઓ ક્યારે કોઈ પણ નાના મોટું કામ લઈને આવ્યા હોય અને એક પણ વખત હું પાછો ગયો હોય એવો એક દાખલો તમે મને બતાવજો તો હું તમારી પાસે વોટ માંગવાની અધિકાર નહીં રહું. બાકી તો તમારા સુખ દુઃખમાં કાયમી ભાગીદાર બની છું.